તો આ તરફ અરબી સમુદ્રમાંથી ફરી એકવાર ઝડપાયું છે કરોડોનું ડ્રગ્સ। ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરથી 350 કિલોમીટર દૂર 480 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો। પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સના 70 થી 80 પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને પણ દબોચી લેવાયા। બોટ સાથે ઝડપાયેલા તમામ પાકિસ્તાનીઓને પોરબંદરમાં આવેલી કોસ્ટગાર્ડ જેટી ખાતે લઈ આવવામાં આવ્યા। પાકિસ્તાની ફાઇબર બોટમાં તેઓ સવાર હતા। આ તમામ વિરુદ્ધ એનસીબીએ ગુનો નોંધ્યો છે। નશાના આ સોદાગરો ક્યાંથી ડ્રગ્સ લાવતા હતા, કોને આપવાના હતા તેની તપાસ શરૂ કરાઈ છે। જો કે 13 દિવસ પહેલા પણ અરબી સમુદ્રમાંથી 3132 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। આ સમયે પણ ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 જેટલા પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરવામાં આવી હતી। એ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ ઉપર સવાર હતા એમાં લગભગ 60 પેકેટ ડ્રગ્સના મળી આવેલ છે। પ્રારંભિક રીતે જોતા એ વધુ જે જથ્થો છે એ ટ્રાન્સપેરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો, તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામ્ફેટામાઇન હોય એવો લાગી રહ્યો છે। તો જે 60 પેકેટ છે એની જે હાલ કોસ્ટ પર લાવવાની કામગીરી ચાલુ છે, એને જે કુલ જથ્થો જે છે એનો વજન મિનિમમ 60 kg થશે, પરંતુ એનો જે ડિટેલ છે એ આપણે અમે જ્યારે એને લાવીને ચેકિંગ કરીશું ત્યારે જણાવી આવશે। અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ 420 કરોડ મિનિમમ રહેશે।